નમસ્કાર દર્શક મિત્રો, હું મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વાત કરીએ તો અમદાવાદથી ઉપડેલી જમ્મુ તાવી ટ્રેનમાં બોમ્બ હોવાનો કંટ્રોલ રૂમમાં એક મેસેજ આપવામાં આવ્યો હતો। આ મેસેજમાં એક મોટો અને નવો ખુલાસો સામે આવ્યો છે। અમદાવાદથી જે S1 કોચમાં સામાન ભૂલી ગયેલા અમિત નામના શખ્સે કંટ્રોલ રૂમમાં આ ફોન કર્યો હતો અને તેની પાછળનું કારણ એવું હતું કે તેને સામાન લેવાનો હતો, એટલા માટે આ ફોન કરીને માત્ર ખોટી ધમકી આપી હતી। મહેસાણા રેલવે સ્ટેશન ખાતે આ ટ્રેનને અટકાવી દેવામાં આવી હતી અને મહેસાણા એસપી સહિતનો પોલીસ અધિકારીઓ અને રેલવે પોલીસ દોડી આવી હતી, જ્યાં ટ્રેનની સઘન તપાસ છે તે કરવામાં આવી। S1 કોચમાંથી સામાન મળી આવ્યો હતો અને આ સામાન અમિત નામના શખ્સનો હોવાની વિગત પણ મળી હતી। અમિતે ટ્રેન ચૂકી જતા મહેસાણા ખાતે ટ્રેન પકડવા માટે ખોટો ફોન કર્યો હોવાની અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે। ત્યારે પોલીસે ઊંઝા રેલવે સ્ટેશનથી અન્ય ટ્રેનમાં બેસી ગયેલા અમિત નામના શખ્સને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે પોલીસ તપાસમાં અમિત બેરોજગાર હોવાની અને આત્મહત્યા કરવા માટે નીકળ્યો હોવાની પણ સામે આવેલી વાત છે। જે દરમિયાન અમદાવાદ ખાતે ટ્રેનમાં કોચમાં સામાન મૂકી પાણી ભરવા જતાં ટ્રેન ઉપડી ગઈ હતી, ત્યારે આ પ્રકારે તેને કંટ્રોલ રૂમને ફોન કરી ખોટી માહિતી આપી હતી અને માત્ર જે તંત્ર છે તેને દોડતું કર્યું હતું। આજે જમ્મુ તવી ટ્રેન જે અમદાવાદથી અહીંયા પહોંચેલી હતી મહેસાણા, એમાં એક મેસેજ વાયરલ થયેલો હતો કે કોઈ વિસ્ફોટક પદાર્થ ટ્રેનમાં છે અને એને ટ્રેનની આકસ્મિક રીતે ચેકિંગ કરવાની છે। આ મેસેજ કંટ્રોલને મળ્યા, રેલવે પોલીસના બધા તંત્ર એક્ટિવેટ થયા અને એને ચેકિંગ ચાલુ કરી। સાથે સાથ મહેસાણા પોલીસની LCB SOGની ટીમની બધા ટીમ અને BDDS ટીમ સાથે આપણે ડોગ સ્ક્વોડ સાથે અહીંયા પહોંચી ગઈ હતી। એના પછી બધા ટ્રેનની ચેકિંગ ચાલુ કરવામાં આવેલી, જેમાં બધી ટ્રેનની ચોક્કસ રીતે ચેકિંગ થઈ બધા ડોગ સ્ક્વોડ અને BDDS સ્ક્વોડ દ્વારા, જેમાં કોઈ વાંધોજનક વસ્તુ મળેલી નથી। એના પછી એક ડબ્બામાંથી એક બેગ, જેના કોઈ વાલી વારીસ હતા નહીં, એ બેગ કબજા કરવામાં આવેલા। એમાં પોલીસને આગળ બી તપાસ ચાલુ રાખી અને એના પછી જે કંટ્રોલમાં જે નંબરથી ફોન આવ્યો હતો એવી રીતેના વિસ્ફોટક વાંધાજનક પદાર્થનો એમાં એની લોકેશન ટ્રેસ કરવામાં આવેલી, જેમાં એની લોકેશન મહેસાણાની આવતી હતી। તો થોડા શક લાગતો હતો કે એ માણસ કદાચ અમદાવાદથી અહીંયા પહોંચેલા છે। એના પછી એના ફોન વચ્ચે બંધ થઈ ગયા, પર પોલીસને આપણી તપાસ ચાલુ રાખી અને જો બેગ મળેલા હતા એમાં એક એડ્રેસ અને એક મોબાઈલ નંબર હતો। એના આગળ તપાસ કરવામાં આવેલી તો જે માણસને એમાં જો પેકેજ હતો એને એ પેકેજ જેને મોકલાયા હતા એના એક નંબર હતો, જેનાથી ખબર પડી જે માણસ જેના પેકેજ છે એના નંબર શું છે। પછી એક એ નંબર પર બાત કરી એને ખબર પડી કે આ માણસ મહેસાણા આવી રહ્યા છે। એના પછી ફરીથી પોલીસને જ્યારે એની લોકેશન ટ્રેસ કરી તો એની લોકેશન ઊંઝાની આજુબાજુ આવતી હતી અને એ પોલીસને આ લાગતો હતો કે જો પાછળ એક પુરીની જો ટ્રેન આવે છે એમાં કદાચ આ માણસ છે। એના પછી પોલીસની એક બીજી ટીમ ત્યાં ઊંઝા પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી, જેમાં એ માણસની ફોટો આપણે વોટ્સએપની આધારે મળી ગઈ હતી અને એના પછી આ માણસની ટ્રેનમાંથી ધરપકડ કરવામાં આવેલી છે। આ માણસ જો સામે આવ્યા છે અત્યાર સુધી, આમાં વધુ પૂછપરછ અત્યારે બાકી છે। અત્યાર સુધી જો સામે આવ્યા છે એમાં આ લાગે છે કે એ માણસ અમદાવાદ હતો, સ્ટેશન પર હતો અને એના સામાન રાખીને એ આજુબાજુ પ્લેટફોર્મ પર ફરતો હતો જ્યારે એની ટ્રેન નીકળી ગઈ। એના પછી જ્યારે એની ટ્રેન નીકળી ગઈ તો એને ટ્રેન મહેસાણાથી પકડવાની હતી, તો એને એવી રીતેના મેસેજ કરી દીધું કે ભાઈ આ ટ્રેનમાં એવી રીતેની વાંધાજનક વિસ્ફોટક વસ્તુ છે, જેથી ટ્રેનની ચેકિંગ વેકિંગ બધું ચાલે અને એને ટાઈમ મળી જાય કે મહેસાણા આવીને આ ટ્રેન પકડી શકે। આ જ રીતે નવા સમાચાર ને નવી અપડેટ સાથે આપ સૌની વચ્ચે ફરી આવીશ। ત્યાં સુધી અમારી બીબી ન્યૂઝ ગુજરાતની ચેનલને લાઇક કરો, ફોલો કરો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। નમસ્કાર।